ક્વિન્ટલ ₹275 કરાયો વધારો। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા વર્ષ 2026-27ની સિઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ માત્ર ₹275નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ વૃદ્ધિ સાથે હવે શણનો નવો ટેકાનો ભાવ વધીને ₹5,925 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે। કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો મુખ્ય હેતુ શણની ખેતી કરતા ખેડૂતોને તેમની ₹5,925 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે। કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો મુખ્ય હેતુ શણની ખેતી કરતા ખેડૂતોને તેમની ઉપજના વ્યાજબી ભાવ અપાવવાનો અને આ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાનો છે। આ નવો ભાવ ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% નફાના ગણિતને આધારે નક્કી કરવામાં આવ્યો છે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદરૂપ થશે। પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ જેવા રાજ્યોના લાખો શણ પકવતા ખેડૂતોને આ નિર્ણયથી સીધો ફાયદો થશે। સરકારના પગલાંથી શણના ઉદ્યોગને પ્રોત્સાહન મળવાની સાથે પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ મટીરિયલના ઉત્પાદનમાં પણ ગતિ આવશે। શણના ઊંચા ભાવ મળવાથી ખેડૂતો આ પાક તરફ વધુ આકર્ષિત થશે, જે લાંબા ગાળે ગ્રામીણ અર્થતંત્રમાં તેજી લાવશે। ભારતીય શણ નિગમ દ્વારા ભાવના રક્ષણ માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી બજારમાં ભાવ ઘટવાની સ્થિતિમાં ખેડૂતોને નુકસાન ન વેઠવું પડે। लास्ट फैसला आज का जूट के मिनिमम सपोर्ट प्राइसेस को आज रिवाइज किया गया, इंक्रीज किया गया और 5,925 रुपीस पर क्विंटल किया गया आज के कैबिनेट में। साथ ही साथ और फैसले भी लिए गए कि जूट के जो प्रोडक्टिविटी को इंक्रीज करने वाली सीड वैरायटीज हैं उनको बढ़ावा देना चाहिए और जूट के क्वालिटी को और इम्प्रूव करने वाली वैरायटीज हैं उनको बढ़ावा देना चाहिए और ऐसे एरियाज जिसमें बहता हुआ पानी हो उन एरियाज में जूट की क्वालिटी बेटर होती है, उन एरियाज को भी जूट में कल्टीवेशन में कवर करना चाहिए। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार ने हमेशा एमएसपी को 50% से अधिक रखा है कॉस्ट से। ये भी इसी प्रिंसिपल के तहत है फैसला और इससे हमारे किसानों को, विशेषकर पश्चिम बंगाल और असम के कुछ क्षेत्रों में जहां पर जूट की ग्रोथ होती है वहां पे किसानों को बहुत बेनिफिट होगा।